અમદાવાદમાં જમીન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। જમીન માફિયાઓ વિરુદ્ધ ઈઓડબ્લ્યુએ કાર્યવાહી હાથ ધરી છે। તો 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સમાચાર સામે આવ્યા છે। 50 કરોડથી વધુ અલગ અલગ જમીનના ગુનામાં છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે। 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ નોંધવામાં આવી છે। તો અમદાવાદમાં જમીન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ઈઓડબ્લ્યુએ કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી જમીન માફિયાઓ વિરુદ્ધ ઈઓડબ્લ્યુએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 50 કરોડથી વધુ અલગ અલગ જમીનના ગુનામાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। તો 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે। 50 કરોડથી વધુ અલગ અલગ જમીનના ગુનામાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદમાં જમીન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ઈઓડબ્લ્યુએ કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। રાજકોટના અગ્નિકાંડમાં પીડિત પરિવારે સીએમને રજૂઆત કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિકાંડમાં મૃતક પીડિત પરિવારે સીએમને ખાસ રજૂઆત કરી છે। તો મૃતકોના પરિવારજનોને સહાય પેટે 50 લાખની માંગણી કરવામાં આવી રહી છે। 50 લાખની માંગણી કરાઈ છે। સીએમને ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ સીબીઆઈને સોંપો તેવી પણ માંગણી કરાઈ છે। તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની એક કમિટી બનાવી રિપોર્ટ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। 24 પરિવારના સદસ્યો ન્યાયની માંગ સાથે સીએમની સામે રડી પડ્યા હતા। તો હાઈકોર્ટમાં કેસ માટે ખાસ પીપી આપવા માટે પણ માંગ કરવામાં આવી છે, પરિવારજનોએ જણાવ્યું છે। ત્યારે પીડિતોને ન્યાયને જવાબદારોને સજા મળે તેવી કાર્યવાહી થશે તેવી સીએમએ બાહેધરી આપી હતી। ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ હવે સીબીઆઈને સોંપવા માટે પરિવારજનોએ માંગ કરી છે। સાથે જ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની એક કમિટી બનાવી રિપોર્ટ કરવાની પણ માંગણી કરી છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। પદાધિકારીઓ વોર્ડમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે। તો રાજકોટ શહેર ભાજપે મેયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર કર્યો હતો। સ્થળ પર જ નિકાલ થાય તેવું આયોજન કરાશે। તો સત્તાધારી પક્ષ અધિકારીઓ સાથે મેદાને ઉતરશે। ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના આશીર્વાદથી છેલ્લા 51 વર્ષથી શાસન અમે લોકો ચલાવી રહ્યા છીએ। તબક્કાવાર વર્ષમાં મેયર આપના દ્વારે અને અલગ અલગ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો દ્વારા પ્રજાકીય કામો માટે વિસ્તારમાં જતા હોઈએ છીએ। પરંતુ માનનીય ભારતીય જનતા પાર્ટીના અમારા શહેર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અમને એક સૂચન કરવામાં આવ્યું છે કે કોર્પોરેશનના સૌ પદાધિકારી અને કોર્પોરેટર મિત્રો પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો જે કાંઈ પણ છે એ વોર્ડ ઓફિસેથી પૂર્ણ કરો અને એના માટેની આજે અમે લોકોએ બેઠક પણ એક બોલાવી છે અધિકારી લેવલે। અને આગામી દિવસોમાં મેયર આપના દ્વારે એ પ્રકારનો એક કાર્યક્રમ, બહુ પોઝિટિવ કાર્યક્રમ, પ્રજાના જે કંઈ પણ પ્રશ્નો હશે કોર્પોરેશન લેવલના એ તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું, એની ફાઇલ બનાવવાના છીએ। અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો અમે સૌ પ્રજાની વચ્ચે જઈ અને એમના જે કંઈ પણ પ્રશ્ન હશે એ અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું। પરસોત્તમ રૂપાલા જૂનાગઢની મુલાકાતે સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા। તો ભવનાથને સ્વામી મંદિરના ખાસ દર્શન કર્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે। સાધુ સંતોના પરસોત્તમ રૂપાલાએ આશીર્વાદ પણ લીધા હતા। આજરોજ પરસોત્તમ રૂપાલા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા। ધારાસભ્ય સંજય કોરડિયા પણ તેમની સાથે રહ્યા હતા। તો સ્વામી મંદિરમાં રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું।
પરસોત્તમ રૂપાલા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે સંજય કોરડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ભવનાથ અને સ્વામી મંદિરના તેમણે દર્શન કર્યા હતા. સાધુ સંતોના પણ પરસોત્તમ રૂપાલાએ આશીર્વાદ લીધા હતા. જૂનાગઢના વિસાવદરમાં માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના વિસાવદરથી માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં વિસાવદર ખાતે માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 20 માલધારીઓની અટકાયત કરી લીધી છે. તો 2 દિવસથી જ સરકારી કચેરીમાં પશુ છોડી મૂક્યા હતા. ગૌચરની જમીન મુદ્દે માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. માલધારીઓ જે આંદોલન કરી રહ્યા છે, પોલીસે 20 માલધારીઓની અટકાયત કરી છે. તો જૂનાગઢના વિસાવદર ખાતે પોલીસે 20 માલધારીઓની અટકાયત કરી છે. સરકારી કચેરીમાં પશુઓ છોડી મૂક્યા હતા. તો જૂનાગઢના વિસાવદરમાં માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 20 માલધારીઓની અટકાયત કરી લીધી છે. 2 દિવસથી જ સરકારી કચેરીમાં પશુ છોડી મૂક્યા હતા. સુરતમાં માંગરોળના ઝંખવાવ ગામે જુગારિયાઓ ઝડપાઈ ગયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં માંગરોળમાં ઝંખવાવ ગામની જે ઘટના છે, અહીં જુગારિયાઓ ઝડપાયા છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. અહીં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા અને જુગારિયાઓને ઝડપી લીધા છે. 10 જેટલા જુગારીઓને સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા હતા. કુલ રૂપિયા 1.17 લાખ પણ કબજે કર્યા હતા. તો 12 મોબાઈલ મળીને કુલ રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે. તો સુરતમાં માંગરોળના ઝંખવાવ ગામે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીએ દરોડા પાડ્યા હતા. ખુલ્લી જગ્યામાં જ આ જુગારધામ ચાલતો હતો. 2 મોબાઈલ પણ કબજે કર્યા છે. તો 10 જેટલા જુગારીઓને સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા છે. કુલ રૂપિયા 1.17 લાખ પણ સાથે કબજે કર્યા હતા. તો 12 મોબાઈલ મળીને કુલ રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તો સુરતમાં માંગરોળના ઝંખવાવ ગામે જુગારીઓ ઝડપાયા છે. ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતો હતો અને જ્યાં એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. તો 10 જેટલા જુગારીઓને સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા હતા. સુરતમાં ગુંડા તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો છે. સમાચાર સામે આવ્યા છે. સુરતથી ગુંડા તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો છે. તો માથાભારે હાસિમ સિદ્દીકીનું સરઘસ પણ કાઢ્યું હતું. હાસિમ સિદ્દીકીએ ગેરકાયદે દબાણ કર્યું હતું. તો પોલીસે હાસિમ સિદ્દીકીનું સરઘસ કાઢ્યું હતું. ગેરકાયદે જીમનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો સુરતમાં ગુંડા તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે. લીંબાયત વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. તો શહેરમાં માથાભારે ગુંડા તત્વોને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢ્યું હતું. હાસિમ સિદ્દીકી જે છે, જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે. અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયા છે. એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે. તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે. અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે. જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે.
ભાવનગરના શેત્રુંજય ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર ખાતે શેત્રુંજય ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શેત્રુંજય ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નીરની આવક જોવા મળી છે। નવા નીરની આવક થઈ છે। શેત્રુંજય ડેમમાં હાલ 2030 ક્યુસેક પાણીની આવક નોંધાય છે તો શેત્રુંજય ડેમ 34 ફૂટે ઓવરફ્લો થયો હતો। હાલ જળ સપાટી 17 ફૂટ 4 ઇંચ પર પહોંચી ચૂકી છે। તો ભાવનગરમાં શેત્રુંજય ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં નીરની આવક જોવા મળી છે તો શેત્રુંજય ડેમમાં હાલ 2030 ક્યુસેક પાણીની આવક નોંધાય છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। आने वाले 7 दिन में जो बरसात का स्थिति है इस प्रकार हो रहेगी। जो गुजरात रीजन है आपका पहला दिन वाइड स्प्रेड रहेगी, उसके आगे 3 दिन फैली वाइड स्प्रेड, उसके अगले 3 दिन वाइड स्प्रेड रहेगी। आपका सौराष्ट्र कच्छ का बात करें तो पहला दिन वाइड स्प्रेड रहेगी और अगले 5 दिन उससे आगे 5 दिन स्कैटर्ड रहेगी, उसके लास्ट 7th डे में फैली वाइड स्प्रेड रहेगी। અમદાવાદમાં આંગડિયા કર્મી લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે। એલિસ બ્રિજ વિસ્તારમાં 65 લાખની લૂંટનો બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે। બાઇક પર આવેલ શખ્સોએ એરગનથી ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો તો જમાલપુર એપીએમસી માર્કેટમાંથી રૂપિયા લઈને આવતા સમયે આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। जमालपुर से आ रहे थे, सीजी रोड की तरफ जा रहे थे। ये लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया और एयरगन की प्रीमा में एयरगन रखी है, एयरगन की यूज से उनको जो है घायल करके उनसे पैसे ले लिए। कौन से अंगड़िया कर्मचारी थे? ये आर कांतिलाल अंगड़िया का नाम हो गया। बाकी બધું તપાસ જારી છે। सर लूटारो कैसे लूट करी? बैग छीन के भागे हैं। बोलो सर क्या से हथियार लेके आए? एयरगन का अभी पता चला है, जैसा कि मैंने आपको बताया। एयरगन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था, ये जानकारी। जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उनकी हालत है? एसपीपी हॉस्पिटल में है और अभी ठीक है, सारवार जारी है। રાજકોટમાં અગ્નિકાંડના મામલે પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોએ આવેદનપત્ર આપ્યું હતું અને સાથે જ માંગ કરવામાં આવી હતી કે રાજકીય નેતાની સંડોવણી હોય તો ગુનો દાખલ કરો તેમજ 2 દિવસમાં જ સરકાર ન્યાયાધીશની કમિટી બનાવે અને આઈએએસ આઈપીએસ સામે કાર્યવાહીની માંગ કરે। રાજકોટ અગ્નિકાંડને મામલે પરિવારજનોએ સીએમ સાથે મુલાકાત કરી હતી। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મુખ્યમંત્રીને મળ્યા। મારો દીકરો 20 વર્ષનો હતો, એમાં રમવા ગયો હતો અને જીપીએસસીની તૈયારી કરતો, એમાં રમવા ગયો હતો, એમાં આ બનાવ બન્યો હતો। મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હારે છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કહો અમે તમારી સાથે છે, પણ અમારી માંગ એ છે કે અમે એને લેખિતમાં આપ્યું છે। આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના આ પ્રમાણે કર્યું। વડોદરામાં હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ થયો છે। એસઓજીએ હાથીદાંત તસ્કરીનું રેકેટ પકડી પાડ્યું હતું। યકૃતપુરામાંથી
બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપી પાસેથી 2 હાથીના દાંત પણ મળી આવ્યા હતા। તેઓ રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યા હતા। આરોપીઓમાં ઇરફાન શેખ અને આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। અહીં હાથીદાંત વિદેશથી મંગાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। તો ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે। ઉચ્ચ નાણાં કમાવા માટે આરોપીઓ આ કામ કરી રહ્યા હતા। વન વિભાગ સાથે મળીને પોલીસ આ કાર્યવાહી કરી રહી છે। વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે। તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ 2 ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ, અને તેમની પાસેથી 2 હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે। એક ક્રિમિનલ ઓફેન્સ છે। ઇટ ઇઝ વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। ગોલ્ડન ચોકડી પાસે આ ઘટના બની હતી। 4 થી 5 પશુ માલિકોએ ભેગા મળીને પથ્થર વડે હુમલો કર્યો હતો। તો ઈજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે હરણી પોલીસને જાણ કરાઈ છે। પશુ માલિકો સામે સખત કાર્યવાહીની અધિકારીઓએ પણ માંગ કરી છે। જામનગરના ઠેબા ગામના નંદલાલ સંઘાણી નામના યુવાને ઝેરી દવા ગટગટાવી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો યુવાને ઢોલના શોયલ પાસે ટોલનાકાની નજીક ઝેરી દવા ગટગટાવી હતી, જેને લઈને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો। સાથે જ આ ઝેરી દવા ગટગટાવતા સારવાર માટે તેને જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। યુવાનના પરિવારજનોએ વ્યાજખોરના આતંકનો આરોપ લગાવ્યો હતો। તો સાથે જ 8 થી 10 જેટલા વ્યાજખોરો આ યુવાનને ત્રાસ આપતા હોવાની રાવ પણ ઉઠી રહી છે। અને મારા ભાઈએ છે ને વ્યાજ વટાના હિસાબે દવા પીધેલી છે। એને બીજા પાસે બિલ્ડરમાં ડૂટ્યો તો બીજા પાસે 2-2.5 કરોડ રૂપિયા લેવાના છે। એ લોકો આપતા નથી આને, અને જેને એ મોટા ભાઈને એને આપવાના છે ને એ બધા એને ટોર્ચર કરે। ટોર્ચરના કારણે એને દવા પીધી। કઈ જગ્યાએ દવા પીધી? દવા પીધી સોયલ ટોલ નાકે। અને કઈ દવા હતી? મોનોકોટો હતી। મોનોકોટો? હા, અને બીજી એક ખેતીની 2 દવા હતી। બરાબર। અત્યારે પેશન્ટની સારવાર માટે ક્યાં લઈ આવ્યા? સારવાર માટે જીજી હોસ્પિટલમાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન લીધી હતી। અહીં પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે, અને જેમાં ફરજ પર બેદરકારી બદલ વિનોદ રાવ અને એચ પટેલ સામે પણ પગલાં લેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ પણ સામે આવ્યું છે। તો ત્યારે હાઈકોર્ટના આદેશથી પીડિત પરિવારને હવે નવી આશા જાગી છે। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 ભૂલકા વિદ્યાર્થી 2 શિક્ષિકાનો ભોગ લેવાયો, અને તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારના રાજ્ય ગૃહમંત્રી અને વડોદરા જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી આવ્યા અને ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું કીધું, પરંતુ સરકારી રિપોર્ટમાં ચમરબંધીઓને છોડી દેતા હાઈકોર્ટે કડક વલણ લીધું અને અધિકારીઓને દોષી ઠેરવવાની વાત કરી છે। ત્યારે હરણી તલાવ બોટ દુર્ઘટનામાં જે ભોગ બન્યા છે તેમને મફત સેવા આપનાર વકીલ હિતેશ ગુપ્તા આપણી સાથે છે। આપણે એમને સીધા જ સવાલ પૂછીશું। શું કહો છો, હાઈકોર્ટનું કડક વલણ અને અધિકારીઓને દોષી ઠેરવ્યા છે, શું કહેશું? સૌ પ્રથમ તો આપે જે કીધું એમ કે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પોતે આવીને પીડિત પરિવારને અને વડોદરાવાસીઓને એક વિશ્વાસ આપેલો કે કોઈને પણ છોડવામાં નહીં આવે। રાજ્ય સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટના એપ્રિલ 2024ના આદેશ બાદ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનું ગઠન કર્યું, જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના વડા તરીકે પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ હતા। રિપોર્ટથી એક આશા હતી કે સાચી હકીકતો નામદાર હાઈકોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવશે। હિતેશભાઈ, મહત્વની બાબત છે, જ્યારે કોર્ટે આકરું વલણ લીધું છે ત્યારે જ જે દોષિત ડેપ્યુટી એન્જિનિયર છે જે જિજ્ઞેશ શાહ,
એ શહેર છોડીને અમેરિકા પહોંચી ગયો છે, શું કહેશો? ચોક્કસ જે પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે અને તે અગાઉ અમે પણ 27 મે 2024ના રોજ પોલીસ કમિશનર સાહેબને અને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટને આ સમગ્ર મામલે જે ભ્રષ્ટાચાર થયો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરોથી લઈને કાર્યપાલક ઇજનેર અને અન્ય જે કોઈ વ્યક્તિઓ આમાં સીધી રીતે સંડોવાયેલા હતા, એમાં આ જિગ્નેશભાઈ શાહ જે ભાગી ગયા છે એમની સામે પણ આક્ષેપો હતા, કારણ કે આ લોકોએ આ કોટિયા પ્રોજેક્ટને પ્રોજેક્ટ આપવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરેલા, ખોટું કરેલું હતું એ જાણતા હતા અને સત્ય બહાર આવી રહ્યું છે. કદાચ એ જ ડરે કાલે ઉઠીને એમની સામે કોઈ એક્શન લેવાય કે કોઈ FIR થઈ જાય અને પછી કદાચ ભાગવાનો મોકો ન મળે અને એટલા માટે જ સમયનો સદુપયોગ કરીને એ ભાગી ગયા છે. મને ચોક્કસ ખાતરી છે કે કોર્પોરેશન તરફથી કોઈ પણ પરવાનગી એમને નથી આપવામાં આવી રીતે જવા માટે, પરંતુ કદાચ પોતાના રાજકીય વગનો ઉપયોગ કરીને એમને આ પ્રકારે ભાગવાનું પ્રિફર કર્યું છે. આ હતા વકીલ હિતેશ ગુપ્તા અને જ્યારે કોર્ટે આકરું વલણ લીધું છે ત્યારે મંતવ્ય ચોંકાવનારો એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે કે સરમુખત્યાર સત્તાધારી સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાના ગોડફાધર વિનોદ રાવને બચાવવા જઈ રહ્યા હોય તેમ આજે મહાનગરપાલિકા નથી પહોંચી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ગોઠવણની મિટિંગોમાં વ્યસ્ત છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં બગોદરા ધોળકા હાઈવે ઉપર બે બાઇકોના અકસ્માતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો બગોદરા ધોળકા પાસે બે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ઘટના સ્થળે એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી છે. તો ઈજાગ્રસ્તોને 108 મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માલગાંગણ ગામ પાસેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં પ્રિન્સ કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય વ્યક્તિનું આ અકસ્માતની ઘટનામાં મોત નીપજ્યું છે. તો બગોદરા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે એકનું મોત થયું છે જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પણ પહોંચી છે. તો ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ધોળકા હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. માલગાંગણ ગામ પાસેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રિન્સ કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર કર્મચારીઓએ રજૂઆત કરી છે. સમાચાર સામે આવ્યા છે રાજકોટથી. કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર કર્મચારીઓએ આજરોજ રજૂઆત કરી છે. તો લઘુત્તમ વેતનમાં વધારો કરે તેવી માંગ કરી છે. આશા વર્કર કર્મચારીઓએ રજૂઆત કરી છે. સરકાર દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી. લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે માંગ કરી છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેમની કોઈ પણ માંગને સ્વીકારાઈ નથી. તો સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું. આજ રોજ રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર કર્મચારીઓએ રજૂઆત કરી હતી. લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે માંગ કરી હતી, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. કચેરી તમામ તાલુકા અને જિલ્લાની બહેનો ભેગા થયા છે. આશા વર્કર, ફેસિલિટર અને આંગણવાડી કર્મચારી, એમાં 3 બહેનોની માંગ છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અને આ રાજકીય ટોળાના ધંધા રહ્યા ને એ સરકાર બંધ કરી દે. અને નકર જો સરકાર નહીં કરે ને તો અમે આથી પણ ઉગ્ર આંદોલન કરીશું. એ મારું નામ ભારતીબેન માસુરભાઈ સોઢિયા છે. હું રાજકોટ તાલુકો જિલ્લો પણ રાજકોટ અને ત્યાંના સહસ્ત્ર PHCમાં આરોગ્યમાં આશા ફેસિલિટર તરીકે 9 વર્ષથી ફરજ બજાવું છું અને અમારા આશા બહેનો છે બધા. આશા અને આશા ફેસિલિટરને બધી પડતર માંગણીઓ જે છે એ સ્વીકારવા માટેની રેલી છે.
મુદ્દા છે જો આ હમણાં જે જોખમી સગર્ભાનું ઇન્સેન્ટિવ જે હતું એ આશા વર્કરોને એમાંથી કટ કરી નાખ્યું છે અને એનું ઇન્સેન્ટિવ નથી મળતું, JSY KPSY નું નથી મળતું. એ સિવાય સરકારના અલગ અલગ ઘણા બધા પ્રોગ્રામ હોય એમાં ઇન્વોલ્વ કરે છે આશાને, પણ છતાં એનું ઇન્સેન્ટિવ એને મળતું નથી. અને અમને આશા ફેસિલિટરને રૂટમાં જઈએ છીએ, અમે એકબીજા અમારી વિઝિટ કરવા જઈએ છીએ ત્યારે અમને પણ કાંઈ ટીએડીએ મળવા પાત્ર નથી રહેતું. વડોદરામાં ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. તો વડોદરામાં નવાયાર્ડ પાસે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને ત્યારે આ દરોડા દરમિયાન ઘરમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ઘણા સમયથી જ ઘરમાં ગૌમાંસ વેચાતું હતું. આરોપી ઇરફાન કુરેશી, ફારૂક કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. બોરસદના ઇસમ પાસેથી ગૌમાંસ લાવ્યાનું ખુલ્યું હતું. સ્માર્ટ સિટી વડોદરાના એકતા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કોલેરાનો પ્રકોપ હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. મહાનગરપાલિકા સત્તાધીશો મૂર્છિત અવસ્થામાં જોવા મળ્યા છે. તો એકતાનગરમાં ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. એકતાનગરના નાગરિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે એકતાનગરમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. એકતા નગરમાં ગંદકીની એકતા એટલે ગંદકીનું સામ્રાજ્ય છે. આપ જોઈ શકો છો આ સ્કૂલના બાળકો છે. અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા છતાં પણ રસ્તાની બિસ્માર હાલત જોઈ શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંયા રસ્તો બનાવવાની વાત કરી, પરંતુ અહીંયા રસ્તો નથી બન્યો અને વડોદરા મહાનગરપાલિકાના સર્વા ડોક્ટર શીતલ મિસ્ત્રી અહીંયા કોઈ કામગીરી નથી કરતા. એટલે કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ગાંઠતા નથી. અહીંથી સ્કૂલે જતા બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ બિસ્માર હાલત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોઈ કામ નથી કરી રહ્યા. ત્યારે સ્કૂલે જતા બાળકોને પૂછીશું, શું કહો તમને સ્કૂલે જવામાં શું તકલીફ પડી રહી છે? કીચડ છે ને બધું પાણી ભરાયેલું છે. ગટરમાંથી બહુ પાણી નીકળે છે. સ્વચ્છતાની વાત કરતી સ્માર્ટ સિટીમાંથી ગંદકી એટલે ગટરના પાણીમાંથી સરસ્વતીનું મંદિર એટલે શાળા જાય છે આ છોકરાઓ. આપણે એક અન્ય વિદ્યાર્થીને પૂછીશું, શું કહો છો શાળાએ જવામાં તમને શું શું તકલીફ પડી રહી છે? બહુ તકલીફ છે. અમે તો પાણીમાંથી આટલા પાણીમાંથી આવીએ છીએ. ત્યાં તો છારાઓ પણ નથી, તે બધા અમે ને ટેકરા ઉપરથી આવે છે. પથ્થરા પણ ગાળ થયા, ઓટલા પણ તૂટી ગયા છે. બધાના ગટરના પાણી છે બહુ જ કાલા કાલા ને બધાના દુકાનો પણ ભરાઈ ગઈ છે. તમારા વિસ્તારમાં રોગચાળો છે ખરો? રોગચાળો છે પણ એ પણ નથી જવાતું. એટલે રોગચાળો છે છતાં પણ તંત્ર કામ નથી કર્યું. નાના વિદ્યાર્થીને પૂછ્યું, શું કહો છો સ્કૂલે જવામાં તમને શું શું તકલીફ પડી રહી છે? સ્કૂલમાં જવામાં અમને તકલીફ પડે છે. અમે પીસલી જાય છે, અમે ચલાતું નથી પાણીમાં. આટલું બહુ પાણી ભરાઈ ગયું છે, કોઈ કશું કરતું બી નથી. અહીંયા અમે કેટલી વખત પીસલી ગયા છે. અમારા ગટરમાં પાઉચ ચલી ગયા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ જે પોતે ડોક્ટર છે તે કુંભકર્ણની નિંદ્રામાં છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.